નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગાંધીનગરમાં વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાટનગર યોજના વિભાગની ટીમોએ સરકારી જમીન ઉપર વર્ષોથી ઊભા થયેલા ધાર્મિક સહિતના નાના મોટા દબાણો તોડવાની કામગીરી હાથ ધરી છે. આજે એટલે કે 17મી નવેમ્બરે પરોઢે દબાણ ટીમ JCB સહિતના વાહનોના કાફલા સાથે સેક્ટર 30 સર્કલના દબાણો દૂર કરવા પહોંચી હતી. એ પહેલા પોલીસનું સુરક્ષા કવચ બનાવી આ વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો. ત્યારબાદ દબાણ ટીમોએ અહીંના દબાણો તોડી પાડવાની કાર્યવાહી આરંભી હતી. આ વિસ્તારના 7થી વધુ પાક્કા દબાણો તોડી પાડવામાં આવ્યા છે. શહેરમાં થયેલા 1400થી વધુ દબાણો ઉપર તવાઈ બોલાવવામાં આવશે. આ અંગે ગાંધીનગર ડિવિઝન DYSP DT ગોહિલે કહ્યું હતું કે સવારથી જ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અહીંયા 7 મકાનો અને 2 ધાર્મિક દબાણો હતા જે દૂર કરી દેવામાં આવ્યા છે. દિવસ દરમિયાન અન્ય સ્થળે દબાણ દૂર કરવામાં આવશે ત્યારે પણ પોલીસ તૈનાત રહેશે. આજે વહેલી સવારેથી ગાંધીનગર જિલ્લાના સેક્ટર 30 એરિયામાં આવેલા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. આ ડિમોલિશનની કામગીરીમાં ટોટલ 200 જેટલી પોલીસ ત્યાં બંદોબસ્તમાં હાજર છે. એના સાથે સાથે RNBની ટીમ અને SDM અને મામલતદારની ટીમે પણ ત્યાં હાજર છે. ખાસ કરીને આ દબાણો કેટલા વર્ષોથી હતા, કેટલા દબાણો દૂર કરવામાં આવ્યા અને કેટલી જમીન ખુલ્લી કરવામાં આવી? આ દબાણ જૂના હતા અને ટોટલ 10 જેટલા ગેરકાયદેસર બાંધકામ હતા, જેમાં કાચા અને પાકા પણ હતા. એને નોટિસ પાઠવીને એનું ડેમોલિશન કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં ગાંધીનગરમાં કોઈ ડિમોલિશનની કામગીરી કરવામાં આવશે? હાલ એક્સરસાઇઝ જારી છે. સારું સમય આપણે વધુ ઇન્ફોર્મેશન આપવામાં આવશે. તો વહીવટીતંત્રના જણાવ્યા મુજબ સેક્ટર 30 વિસ્તારમાં સરકારી જમીન ઉપર મોટા અને નાના ધાર્મિક ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે, જે વકફ બોર્ડમાં ગેરકાયદેસર રીતે નોંધાયેલા હતા. આ જમીનમાં 1500થી વધુ વખત ફેરફાર કરવામાં આવ્યા હતા, જે સરકારી જમીનને ગેરકાયદેસર રીતે કાયદેસર બનાવવા લાંબા સમયથી પેરવી ચાલતી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ તમામ હકીકતોની સંપૂર્ણ તપાસ કર્યા પછી વહીવટીતંત્રે કાનૂની પ્રક્રિયાને અનુસરીને આ જમીનને દબાણ મુક્ત કરી છે. ગાંધીનગર શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશને પાટનગર યોજના વિભાગ અને કોર્પોરેશન દ્વારા તખતો ઘડી કાઢવામાં આવ્યો છે, જે મુજબ આજરોજ મેગા ડિમોલિશન કરાયું છે. અગાઉ ચરેડી ફાટકથી GEB તરફ અને પેથાપુર આસપાસના 900થી વધુ ઝૂંપડાના દબાણો તોડી પાડ્યા બાદ હવે તંત્ર દ્વારા શહેરી વિસ્તારમાં રહેલા 1400થી વધુ દબાણો ઉપર તવાઈ બોલાઈ છે. દબાણો ઉપર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી માટે 150 પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. વહેલી સવારથી જ મેગા ડિમોલિશન શરૂ કરી દેવાયું છે. સવારના 10 વાગ્યા સુધીમાં 7 મકાન અને 2 ધાર્મિક દબાણો તોડી પાડવામાં આવ્યા હતા અને હજુ પણ ડિમોલિશનની કામગીરી શરૂ છે.